કેમ છો પાળિયા? આયા આવો એટલે પછી કાંઈ ઘટે નહીં હો વલાવ. ગુજરાતના ગમે ખૂણે જાઓ. Hi. Hello family members. Welcome back to my channel. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે આપણે જવાનું છે પાળિયાદ, અને પાળિયાદ આવી રહ્યા છે ખજૂરભાઈ, અને તેની મુલાકાતે જવાનું છે. ખજૂરભાઈ સિંગતેલની ઓપનિંગ કરવા માટે આવી રહ્યા છે. હું અને મારો ભાઈ બે જઈ રહ્યા છીએ, પાળિયાદ જઈ રહી છે. એના લગન વિડીયો બનાવી દીધો અને ખજૂરભાઈ મુલાકાત કરાવીશ. એટલે મુલાકાત થાય તો કરાવીશ, કારણ કે પબ્લિક પ્લેસ હોય લગભગ નહીં થાય, પણ છતાંય આપણે મહેનત કરશું અને તમને દેખાડશું. ખજૂરભાઈની મુલાકાત કરાવશું અને આપણું પણ રિવ્યૂ તો લેવડાવશું કે સમીર બ્લોગને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. અને આપણે કેવડાવશું ખરા, અને મહેનત તો કરવાની જ છે ફૂલ. અને નાના એવા ક્રિએટર તો અત્યારે સપોર્ટ કરતા નથી કોઈને, પણ સપોર્ટ કરજો. અને અત્યારે જઈ રહી છું પાળિયાદ, એના લગન વિડીયોમાં બનાવી દીધો. અત્યારે અમે આ ગોમા ડેમના એક્ઝેક્ટ પાછળ હતા, અને અહીંયા કને અમે મિક્સ જાવી આપણે પાળિયાદ, અને એના લગન વિડીયો બનાવી દીધો. ફૂલ મોજ કરવાની છે અને મજા આવશે તમને. ફાઇનલી આપણે એ જગ્યાએ પૂછી જાય છે જ્યાં જગ્યાએ ખજૂરભાઈ આવવાના છે. આ રીતનું કંઈક ગોઠવેલું છે, અને ખજૂરભાઈ અહીંયા જ આવવાના છે. અને આ બધા મિત્રો ભેગા થઈ ગયા હતા, તમે જોઈ શકો છો. અહીંયા જ ખજૂરભાઈ આવવાના છે, અને એના લગન વિડીયો બનાવી દીધો. ખજૂરભાઈની મુલાકાત કરાવી છે. કેમ છો પાળિયા? આયા આવો એટલે પછી કાંઈ ઘટે નહીં હો વલાવ. ગુજરાતના ગમે ખૂણે જાઓ. જોજો બધું પાડી નાખતા નહીં તમે. ગુજરાતના ગમે ખૂણે જાઓ, પણ પાળિયાદમાં આવો ને એટલે પછી તમારે આમ જો બીજું કાંઈ વિચારવાનું રહે જ નહીં. તમે બધા ભાગ્યશાળી છો કે પાળિયાદ જેવી અદ્ભુત જગ્યા પર રહ્યો છો. અને આજે ટૂંકમાં કહેવા આવ્યો છું, ને ખાસ મારી માતાને બહેનોને કહેવા આવ્યો છું કે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ શા માટે વાપરવું જોઈએ. ટૂંકમાં કહી દઉં કે તમે ફરસાણ ખાઓ, ગાંઠિયા ખાઓ, ભજીયા ખાઓ, 30 વખત આ લોકો તેલને ગરમ કર્યા રાખે. તમને ભજીયા હોય, ગાંઠિયા હોય, બધું ઠપકારા રાખે અને તમે ખાયા રાખો. આ બહુ સત્ય વાત કરું છું કે સિંગતેલ આપણા પરિવાર માટે અને ગુજરાત માટે, ગુજરાતની આબોહવા માટે એટલું જરૂરી છે, ના પૂછો વાત. કપાસિયા તેલ છે એ કોનો ખોરાક છે? બળદનો, ઢોરોનો ખોરાક.
ખોરાક છે એ આપણે ખાઈ. આમાં કોઈ પણ મોટી હોટલ હોય, દુકાન હોય, ફરસાણની લારી હોય, ચેલેન્જ મારીને કહું કોઈ પણ વ્યક્તિ સિંગતેલ નહીં વાપરતું હોય. કેમ કે સિંગતેલ થોડુંક મોંઘું પડે, આ બધા તેલ સસ્તા છે, આપણા હેલ્થ માટે આપણે હેરાન થઈ છે. એટલે તમામ લોકોને કહું કે જે લોકો ફરસાણ બનાવે છે બધાને અભિનંદન છે, મોટી મોટી હોટલ છે બધાને અભિનંદન છે, પણ બધાને કહેવાનો આગ્રહ રાખો કે તમારી દુકાનમાં મારું નહીં, ખજૂરભાઈનું નહીં, કોઈનું પણ લ્યો, પણ સિંગતેલ લ્યો. આપણે ધીમે ધીમે આ બધી પરંપરાઓ હવે બદલવાની છે. આ ખજૂરભાઈ એમ નામ નથી સિંગતેલમાં પડ્યા, અને ખજૂરભાઈની વાહે લોકો એમ નામ નથી પડ્યા. આપણે તોડી છે, અને સમાજના હરેક વર્ગના લોકોને કહેવા માંગુ છું કે થોડું ખાવ પણ સારું ખાવ. અને ઘરના રસોડામાં કોનું તેલ આવવું જોઈએ? ઓહો, અને એમાંય અમારા ભાઈઓ બોટાદની અંદર જે કામ કરે છે, ક્યાં છે અમારા ભાઈઓ? ભાઈ, આ ભાઈઓ માટે જોરદાર દિલથી તાળી થઈ જાય. જ્યારે પહેલી વખત આ ભાઈઓ મને મળ્યા ને ત્યારે મને શું કીધું ખબર? કે અમે 2 પૈસા નહીં કમાઈ તો હાલ છે, પણ અમારા બોટાદ જિલ્લાની અંદર જે જગ્યા પર ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જાય, હરેક લોકોને અમે એવો આગ્રહ રાખીએ કે ભાઈ થોડું ખાશું, સારું ખાશું, અને ઘરના રસોડામાં ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ લાવશું. એ ભાવના છે લોકોની. અને મને તો હંમેશા હનુમાન દાદા મારી હારે ઉભા રહ્યા છે. હું સારંગપુર આવું, આ તમે બધા એટલા ભાગ્યશાળી છો કે બોટાદ છે, પાળિયાદ છે, આ રોડ, આ જેની પાસે 4 વ્હીલ હોય ને એને કહી દઉં ગાડીને બહુ ગહા નહીં રાખવાની, 20 ડોલ પાણી નાખી દે, કાસમાં આમ કરવા મળે ને કે આઘારો ગાડીથી ગોબો પડી ગયો, ગોબો પડી જાય તો ભાઈ જાવા જો, ટેન્શન લ્યો માં જીવનમાં, મોજ કરો જીવનમાં, અને સારા કામ કરો. 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. દિવસે ને દિવસે ગરમી કેટલી પડે નથી ખબર પડતી આપણને. ગયા વર્ષે કેટલી પડતી હતી, આ વર્ષે કેટલી પડે. 2025 જુઓ તમે, ક્યાંક ને ક્યાંક નવું આવ્યા રાખે છે. પૈસા કોઈના ઘરમાં છે નહીં. છે બા પૈસા છે કોઈના ઘરમાં? આજો નથી. નો જ હોય. જેટલા બાળકો છે તમામને કહીશ ગેમ રમવા કરતા. એટલે રવિવારે મારી માતાઓને ખાસ કહેવાનું કે ગૌશાળામાં બાળકોને લઈને જાઓ, કેમ કે આજની જનરેશનને ગાયોની સેવા કરવી બહુ જરૂરી છે. હું છું. અને જે ભાગતા હોય ને એની ઉપર સિરીઝ છે જોરદાર, અને ખજૂરભાઈને ઉછીના પૈસા મેં જ આપ્યા છે, બરાબર? એટલે એ અમારી સિરીઝ જોજો, મસ્ત સપોર્ટ કરજો, લોકોને શેર કરજો, અને બસ મજા કરજો. ને ગરમીના 3 વાગે સવારે બપોરે 12 થી 3 હોઈ જાજો, બરાબર? તેડકાના બહાર નીકળતા નહીં. જય માતાજી. અને જેના ઘરમાં એસી ન હોય એના ઘરમાં એસી લાગી જાય. પોલીસની ગાડીમાં છે એસી? તો ભલે. કારણ કે ગુજરાત પોલીસ આટલા આપણી આટલું એટલું બધું દોડે તો એની ગાડીમાં એસી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એટલે આપણે વિનંતી કરશું ગવર્મેન્ટ કે તમારો પગાર વધે. કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, બધાનો પગાર વધે ને ખૂબ સારા કાર્ય કરે એવી માતાજી પાસે પ્રાર્થના છે. ફરી પાછો તમામ લોકોને કહું છું કે અમારું ખજૂરભાઈનું ક્યાં જાવું તારે? ઓકે, આ તો અમારા જ છે. ખાસ મારે ગુજરાતની જનતાને કેવું કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ. આવો બાપુ, આવો બાપુ. બાપુને ફાઇનલી ખજૂરભાઈ હારે મુલાકાત કરી લીધી, પણ લગભગ આપણે મેળ નથી આવ્યો હારે. ખાલી વિડીયો મૂક્યા હતા. કેવો લાગ્યો વિડીયો? તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરજો. આવો નવો તમને વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. અને તમે ખાસ કેવો ને એક નાના ક્રિએટરની વાત કરું
કે નાના એવા ક્રિએટરને અત્યારે બોલો મિસ્ટેક થાય છે. મારે પણ થાય છે, બીજાને નહીં, મારે પણ મિસ્ટેક થાય છે. બધા ક્રિએટરને અત્યારે મિસ્ટેક થતી હોય છે અને એને શરમ લાગતી હોય છે અને મને પણ શરમ લાગે છે. હું તો એમ જ કહું છું કે વ્લોગ ચાલુ કરી નાખો. તમે ધીમે ધીમે તો પ્રેક્ટિસ કર્યા બાદ તમને છે ને સફળતા મળશે. 100% સફળતા મળશે. 100% હું તમને કહેવા માંગીશ. નાનો એવો ક્રિએટર જ છું અને મને પણ સપોર્ટ કરજો. અને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. બાય.